કચ્છમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે ત્યારે મુન્દ્રા તાલુકાના ગામોમાં શિક્ષકોની ઘટને નિવારવા સર્વે સેવા સંઘ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જેમાં સંસ્થા દ્વારા પોતાના સ્વખર્ચે તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 150 જેટલા શિક્ષકની ભરતી કરવામાં આવી। આ શિક્ષકોના પગાર સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે। જ્યાં સુધી સરકારી ભરતીમાં નિયુક્ત થયેલા શિક્ષકો શાળામાં હાજર ન થાય ત્યાં સુધી તાલુકાના જ શિક્ષિત યુવાનો ગામની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ભણાવી બાળકોને શિક્ષણ પૂરું પાડશે। આજે મુન્દ્રામાં પ્રાગપર ચોકડી ખાતે આવેલા આશાપુરા ધામ ખાતે સર્વે સેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકાના ગામો માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના 150 જેટલા શિક્ષકોને નિયુક્ત પત્ર આપવામાં આવ્યા હતા। તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનોએ સર્વે સેવા સંઘની આ કામગીરીને બિરદાવી હતી અને સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાને અભિનંદન પણ આપ્યા હતા। હાલમાં જ્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ છે ત્યારે આ પહેલ બિરદાવવા લાયક છે। અને મને હાલમાં અમારે મોટી ખાખરથી થોડીક જ દૂર જબલપુર પ્રાથમિક શાળામાં ભણાવવા માટે નિમણૂક પત્ર મળ્યો છે। પહેલે તો ખૂબ જ ધન્યવાદ છે આ સંસ્થાને। જ્યારે સરકાર પોતાનું કાર્ય કરી જ રહી છે એવા સમયમાં એની પ્રક્રિયાને હજી વાર લાગે ત્યારે બાળકોની પરીક્ષાઓ માથે આવી રહી છે, સત્ર પૂરું થવાને આરે છે, તે સમયે શિક્ષકોની ઘટ દરમિયાન આ સર્વ સેવા સંઘ જ્યારે અમને પણ મોકો આપી રહી છે કે અમે પણ બાળકોને ભણાવી અને અમારું યોગદાન દઈએ, સાથે બાળકોનું ભવિષ્ય પણ સારું થાય, એના માટે સંસ્થાને અમે ખૂબ જ આભારી છીએ અને અમે અમારા પ્રયત્નો ખૂબ જ કરીશું કે બાળકોને પણ મદદરૂપ થાય અને સંસ્થાને પણ એવું થાય કે એ જે કાર્ય કરી રહ્યા છે એ સાકાર જાય છે। સૌપ્રથમ તો હું સર્વ સેવા સંઘના અધ્યક્ષ શ્રી જીગરભાઈ છેડાનો હૃદયથી હું આભાર વ્યક્ત કરીશ અને જે બેડો ઉપાડ્યો છે બહુ વ્યવસ્થિત અને સારો કાર્ય છે આ। કારણ કે જિલ્લા ફેરબદલીમાં થોડાક શિક્ષકોની જે ઘટ થઈ એનામાં મારા ગામની અંદર હાલ 4 શિક્ષકોની ઘટ હતી, તો જીગરભાઈનો સામેથી મને ફોન આવ્યો કે તમારા ગામમાં તો કેટલી ઘટ છે, તો મેં કીધું 4 શિક્ષકોની ઘટ છે। મારા પ્રાથમિક શાળામાં હાલ 300 જેવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જીગરભાઈને વાત કરતા તો તાત્કાલિક જ મને કીધું કે તમારા ગામ માટે 2 શિક્ષક અમે ફાળવશું અને ખાસ કરીને એ જ મારા ગામના જ 2 વિદ્યાર્થીઓ બહેનો છે જે એમને જે નિમણૂક આપી, તો એ બદલ જીગરભાઈ અને સર્વ સેવા સંઘનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર, નરેન્દ્રભાઈની સરકારે સ્પેશિયલ કેસમાં કચ્છ માટે 2500 શિક્ષકોની નિમણૂકો કરેલી છે, એની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગયેલી છે। પણ એ દરમિયાન એ જે પ્રક્રિયાને સમય લાગે એ સમયગાળાની વચ્ચે અમે સર્વ સેવા સંઘ દ્વારા આજે મુન્દ્રા તાલુકામાં બધી જ સરકારી શાળાઓમાં 150 શિક્ષકોની નિમણૂકો કરેલી છે અને અમને ખૂબ આનંદ છે કે જે રીતે સરકાર એક વિદ્યાર્થીઓનો શિક્ષણ ઊંચું જાય એમાં અમે પણ સહભાગી આજે થવા જઈ રહ્યા છીએ, એનો અમને ખૂબ આનંદ છે। સરકારની જે ક્રાઇટેરિયા હોય છે, ધારાધોરણ નિયમ સ્વાભાવિક છે, થોડું ઘણું બાંધછોડ કરી છે, પણ એ ધારાધોરણ નિયમ પ્રમાણે જ આપણે શિક્ષકોની 150 શિક્ષકોની નિમણૂક કરી છે। 9000 રૂપિયા માસિક વેતન પ્રથમ સત્ર માટે, 2 મહિના માટે આપણે આ યોજના અત્યારે હાલ પૂરતી આપણે આ ચાલુ કરેલી છે। સ્વાભાવિક છે, હું વિચાર કરતો હતો અને 2 મહિના રહીને દિવાળી પણ છે એટલે બધી મારી બહેનો પણ આમાં વધારે પડતી 150 શિક્ષકોમાં બધી બહેનો છે। રક્ષાબંધન પણ હમણાં ગઈ છે એટલે મારાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે એ લોકોની મહેનત છે, પણ મહેનતનું વેતન હું એક ભાઈ તરીકે એમને મેં એડવાન્સમાં આપ્યું, એનો પણ મને આનંદ છે।